નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ધી આરાધના બચત સહકારી મંડળી લીનું નવું સોપાન 515મી શાખાનું શુભ ઓપનિંગ તારીખ 30/1/2026ને સવારે 10 વાગ્યે શુભ સ્થળ શોપ નંબર 1 વિંજોર રોડ અનમોલ બલીસ 2 સામે કૌટલ્ય સ્કૂલ હાથીજણમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધી આરાધના બચત સહકારી મંડળી લીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, હાથીજણ બ્રાન્ચ મેનેજર શ્રી લીલાવતીબેન પંચાલ, ભાવેશભાઈ પંચાલ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી જગદીશભાઈ રાઠોડ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર જ્યોત્સનાબેન રાઠોડ, નવી વસાહત જશોદાનગર શાખાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી પ્રકાશભાઈ વાળા, ભાવનાબેન વાળા, જમનાનગર બ્રાન્ચના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી બાબુભાઈ રોહિત, કઠવાડા બ્રાન્ચ અને તેમની સાથે અનિલ સ્ટાચ શાખાના સતીશભાઈ સોલંકી, ગોતા શાખાના પરેશભાઈ દરજી અને બીજી બધી શાખાના મેનેજરો, એડવાઇઝરો, ખાતેદારો વગેરે હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધી આરાધના બચત સહકારી મંડળી લી વિશે માહિતી આપવામાં આવી હતી, જેમ કે જે લોકો ઓછા પૈસામાં બચત શરૂ કરવા માગે છે, જે લોકો ગ્રામીણ વિસ્તારોમાં રહે છે, જે ડિજિટલ બેન્કિંગ કરી શકતા નથી, જે નાની રકમથી બચતની શરૂઆત કરવા માગે છે, જેની એકસાથે માસિક આવક નથી, તે દરેક લોકો ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં જોડાઈને તેનો લાભ લઈ શકે છે। આ માટે કોઈ ખાસ કેટેગરીની જરૂર નથી। તમે વિદ્યાર્થી હો, નોકરી કરતા હો કે પોતાનો વ્યવસાય કરતા હો તો તમારું કામ ચાલુ રાખી કીટ લઈ કામ કરી શકો છો। ખાસ વાત એ છે કે આમાં ઉંમરની કોઈ મર્યાદા નથી તો અને આમાં ચાલતી સ્કીમો પણ ઘણી ફાયદાકારક છે। બચત સાથે આવક વીમો, રોજગારી આપતી ધી આરાધના બચત સહકારી મંડળી ગ્રામીણ વિસ્તાર અને બહેનો માટે ઘણું સારું કામ કરે છે। તો આજે તમે પણ ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં જોડાઓ અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરો। નમસ્કાર, આપ સર્વ અહીંયા આવ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। અને લીલાવતીબેન પંચાલ જેમણે આજે અમારી ધી આરાધના બચત સહકારી મંડળીની 515મી બ્રાન્ચનું ઓપનિંગ કર્યું, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમની બ્રાન્ચ ખૂબ એમાં પ્રગતિ થાય, એમનું ખૂબ ખૂબ કામ આગળ વધે। હવે તમને બધાને આમંત્રણ આપ્યું હશે કે લીલાવતીબેને આ બ્રાન્ચ કરી કેમની કર્યું, શું થયું, કે આની અંદર શું મળશે? બચત તો હરેક લોકો કરતા હોય છે ને, તો બચત કરવાથી કોઈનું ભલું થાય
થાય છે. કેમ કે કોરોના કાળમાં બધાને ખબર હશે, જેને બચત કરી એ લોકોને ખબર પડી કે પૈસા હતા તો કામમાં લાગ્યા. સાચી વાત છે ને. નોકરીઓ જેને હતી અડધો પગાર મળ્યો અને ઘણી બધી તકલીફ પડી. પણ આરાધનાના એજન્ટ અને આરાધનાના બ્રાન્ચ મેનેજરને કોઈ દિવસ ગમે એવું પ્રોબ્લેમ આવે તો તકલીફ નહીં પડે. કેમ કે આરાધનાની જે કામગીરી છે ને 24 કલાક કન્ટિન્યુ ચાલુ રહે, એની આવક પણ 24 કલાક કન્ટિન્યુ આપણી ચાલી રહી છે. એમનું તો આરાધનાની અંદર આપણે એક એજન્ટ બનવા માટે શું કરવાનું હોય? તો આરાધનાની અંદર તમે એજન્ટ બનવું હોય તો 1100 રૂપિયા ભરીને એક કીટ લેવાની છે આરાધનાની. અને જે આ બધા પ્લાન જે સમજાયા 500, 1000, 2000, દીકરા દીકરીના પ્લાન, ફેમિલી સુરક્ષા કવચ, એફડી, એ જે બધા સારા એવા પ્લાન છે જે બેંક, પોસ્ટ, LIC કરતા આપણે સારું એવું વ્યાજ આપીએ છીએ, વળતર સારું મળે છે. તો આ બધા પ્લાન તમારા સગા સંબંધી, રિલેટિવ, આજુબાજુ ફળિયાના લોકોને સમજાવવાનું છે, એમને બધાને કે ભાઈ આમાં આરાધનામાં બચત કરો. કેમ કે આરાધના એક એવી પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારો પૈસો જરૂર પડશે તો અડધી રાતે પણ તમને બેનિફિટ એની અંદર તમને મળશે. અને મંડળી વિશેની વાત કરું તો ધી આરાધના બચત સહકારી મંડળી 23/9/1994 ના રોજ આની સ્થાપના થઈ હતી. ધોળકા તાલુકાના એક નાના એવા ગામ બદરખાની અંદર. ત્યાંથી આજે મંડળી આ ઓલ ગુજરાતની અંદર 550+ બ્રાન્ચો થઈ ગઈ છે. કેમ કે આની અગાઉ ઘણી બધી બ્રાન્ચોનું કન્ફર્મ થઈ ગયું, એમના ઓપનિંગ થઈ ગયા. આ બ્રાન્ચનું કન્ફર્મ થોડું લેટ આવ્યું હતું એટલે આપણે 515 નંબર આને મળ્યો છે. તો ઓલ ગુજરાતની અંદર આપણી 550 કરતા પણ વધારે બ્રાન્ચો છે અને આપણે સેવા પૂરી પાડીએ છીએ. બેંક, પોસ્ટ, LIC કરતા પણ આપણે સારું એવું વ્યાજ મળે છે. હવે જે પણ એજન્ટ બને છે એને આની અંદર બેનિફિટ શું મળે છે? તો આપણે જે બી એકાઉન્ટ બધા ખોલીએ છીએ એ જે તમે કરો છો એની અંદર મંડળી પહેલો હપ્તો 100% લેખે આપણને આપતી હોય છે. એ માનો કે મિનિમમ એક્ઝામ્પલ તરીકે આ ટેમ્પલેટની અંદર લખ્યું હશે કે પહેલું એડવાઇઝર રેન્ક એજન્ટ, તો 20,000 નું કામ છે. એક મહિનામાં 20,000 ના એકાઉન્ટ કરવાના હોય છે. થાય તો ઠીક, ના થાય તો મારે બીજા મહિને કરવાના. એવું કોઈ આપણે ફોર્સ નથી કે જ્યાં તમે નોકરી જાઓ તો સવારે 9 વાગે આવી જાઓ, સવારે આવી જવાનું, એવું નથી. આરાધને તમે તમારા ફ્રીડમથી કામ કર્યું તો એક મહિનાનો ટાર્ગેટ આપેલો છે, 20,000 નું કામ કરવાનું હોય. 20,000 નું કામ કરશો, જે ઓફિસ બેગના અમે 1100 રૂપિયા લેશો એ પણ તમને પાછા મળી જતા હોય છે. એટલે આપણું ઇન્વેસ્ટમેન્ટ શું? 0. કોઈ પણ ધંધો કરો એને પૈસા નાખવા પડે, પણ આરાધનાની અંદર જો આપણે એજન્ટ બની બ્રાન્ચ મેનેજર બનવું હોય તો રોકાણ આપણું શું છે? 0. તો 20,000 નું કામ પૂરું કરવાનું હોય છે. 20,000 તમે પૂરા કરો એટલે મંડળી તમને પહેલો હપ્તો 100% લેખે આપણને આપે છે. ત્યારબાદ આપણે એજન્ટ બનાવવાના. જે આપણે કામ કર્યું છે બીજા કોઈને શીખવાડવાનું, કોઈને કામ શેર કરવાનું. કે માર્કેટમાં ઘણા લોકો પૂછે છે ભાઈ પાર્ટ ટાઈમ કંઈક કામ હોય તો મને આપો ને, પૂછતા હોય છે કે ભાઈ પાર્ટ ટાઈમ કામ 1-2 કલાક હું સાંજે નોકરીથી આવીને કરી શકું મારે ટાઈમે. તો એવા લોકોને આપણે મીટિંગમાં લાવવાના છે. આરાધનાની ઓફિસે આપણી હેડ ઓફિસ ધોળકા છે, કાં તો ગમે ત્યાં અહીંયા મીટિંગ આપણી ઓપનિંગ હોય ગમે ત્યાં, એમના ત્યાં લાવવાના, એમને સમજાવવાના આરાધનામાં કામ કરે શું બેનિફિટ મળે છે. તો એ પણ વ્યક્તિ તૈયાર છે. એવા તમે 10 વ્યક્તિ લાવશો આરાધનામાં તો 10 વ્યક્તિ 20,000 નું કામ કરશે એટલે આપણું કેટલું કામ થશે? 2 લાખ રૂપિયાનું. અને આપણે પોતે 20,000 નું કર્યું એટલે ટોટલ આપણું કામ કેટલું થાય? 2,20,000. 2,20,000 નું કામ થાય એટલે આપણે જે અહીંયા ઓફિસ છે એવી આપણને મંડળી ઓફિસ આપે છે. હવે ઓફિસ કરવાના ફાયદા શું? તો ઓફિસ તમે કરો છો તો એની અંદર ઓફિસનું ભાડું આપણને મંથલી 10,000 આપે છે. તો તમે બહાર કરો કે પોતાના ઘરે કરો, મોસ્ટ ઓફ આરાધનાની અંદર ગણીએ તો આપણી મોસ્ટ ઓફ 90% ઓફિસો ઘરે જ છે. હોમ ઓફિસ, ઘર પોતાનું અને ઓફિસ મંડળીની. અને ભાડું કોને મળે? આપણને. આપણે આપણા ઘરે ઓફિસ કરશું, મંડળીનું કામ કરશું, કામ મંડળીનું કરશું, પણ કમાશે કોણ? આપણે. આપણને આપણા ઘરનું ભાડું 10,000 મળશે. ત્યારબાદ તમે એ ભાડા સિવાય એક્સ્ટ્રા હોય એની અંદર બેનિફિટ શું મળે છે? કમિશન. એક બ્રાન્ચ મેનેજર મિનિમમ મહિને 35 થી 40,000 કમિશન લેતો હોય છે. એટલે આરાધનાની અંદર કોઈ બી બ્રાન્ચ મેનેજર 2,20,000 નું કામ પૂરું કરે એટલે એની મિનિમમ મહિનાની આવક 50,000 થી લઈને 45,000 રૂપિયા થઈ જાય છે. બીજો એક બેનિફિટ આની અંદર આપવામાં આવે છે વીમો, એજન્ટ અને બ્રાન્ચ મેનેજરનો. જે પણ એજન્ટ બને અને 20,000 નું કામ પૂરું કરે છે એને મંડળી તરફથી 1 લાખ નો વીમો મળે છે. 20,000 નું કામ પૂરું કરે એને, અને 2,20,000 નું કામ જે પૂરું કરે છે એને મંડળી તરફથી બ્રાન્ચ મેનેજરને 2 લાખ નો વીમો અલગથી મળે છે. વીમો કેમ? કે આજે તમે ગમે ત્યાં આજે કામ કરો છો કે ભગવાન ના કરે નારાયણ જે આયા છે એ જવાના છે, તેમના વારસદારનું શું? તો મંડળી એક ગજબ એવો પ્લાન આપે છે. મારા એજન્ટ અને મારા જે બ્રાન્ચ મેનેજર છે એ લોકોને ફેમિલીનું બહુ સરસ સિક્યુરિટી રાખી છે કે કાલે એમને કોઈ જાતને કોઈની જોડે પૈસા માટે હાથ લાંબો કરવો પડે નહીં. એટલે એમને વીમા પેટે રકમ એમના વારસદારને મળે, પ્લસ એની જે કમિશન છે એના ઘરના લોકોના નામે એ મંડળીનો જે બી હશે બ્રાન્ચ મેનેજરનો કોડ એના નામે ટ્રાન્સફર થઈ જાય. એટલે એના વારસદારની આવક તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાની છે અને જિંદગીભર જ્યાં સુધી એનો પ્લાન ચાલે ત્યાં સુધી એનું કમિશન અને ભાડું એને કન્ટિન્યુ ચાલતું રહે છે. બ્રાન્ચ મેનેજર બન્યા બાદ તમે મંડળીની અંદર જો બીજા 8 બ્રાન્ચ મેનેજર તમારા હાથ નીચે બનાવો છો તો તમારી આસિસ્ટન્ટની હમણાં તમે જો કે આસિસ્ટન્ટ બન્યા, ડેપ્યુટી બન્યા, જનરલ બન્યા, તો આસિસ્ટન્ટ લેવાનું તમે પૂરું કરો છો તો એની અંદર આપણને જે ભાડું આપણું 10,000 છે
એ આપણું 50,000 ભાડું થઈ જાય છે. અને આપણું કમિશન ગણી તો 1 લાખની ઉપર કમિશન, એટલે મહિને એક આસિસ્ટન્ટ જનરલ મેનેજર, ગરીબમાં ગરીબ આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગણીએ તો મહિને એની 1.5 લાખ રૂપિયા આવક મંડળીની અંદર કમાવા મળે છે. તો તમે વિચાર કરો કે આની અંદર કોઈ 1.5 લાખ કમાવા હોય તો એના માટે ભણતર કેટલું જોઈએ? MBA BBA કે ગમે તે સાયન્સ કે ગમે તે એન્જિનિયરિંગ ટેકનોલોજી કે કરવું પડતું હોય ને, પણ આરાધનાની અંદર કોઈ ભણતરની જરૂર નથી. તમને લખતા વાંચતા સારી રીતે આવડે છે, કોઈને સમજાવતા આવડે છે, તો તમે આની અંદર કામગીરી સારી એવી કરી શકો છો અને તમે પણ બ્રાન્ચ મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને એક સારી એવી આવક આરાધનાની અંદર મેળવી. આ બધી બદલત અમારા સાહેબ ચેરમેન શ્રી નવનીત ઝાલાની બદલત આજે મંડળીમાં આટલા બધા 17,000 થી પણ વધારે બ્રાન્ચ મેનેજરો છે. અને આપણે ગણીએ તો બ્રાન્ચો તો ઘણી, પણ એની અંદર એમ્પ્લોય પણ ઘણા બધા છે અને ઘણા લોકો ઘણાને સર્વિસ આમાં મળે છે અને ઘણા લોકો આમાં રોકાણ કરે. તો જે પણ વ્યક્તિને આરાધનાની અંદર કામ કરવું હોય તો ઓફિસ કીટ લઈને કામની શરૂઆત કરજો. આજે અહીંયા ઓફિસ થઈ છે અને આવી ઓફિસ તમારા ઘરે પણ કરો અને તમારા ઘરનું ભાડું પોતે લો અને કમિશન એવું સારું લઈ શકો. થેન્ક યુ.